મહિન્દ્રાની ઈવી જો કેટલી મસ્ત લાગે છે. કોઈ ફોરેનની ગાડી હોય એવી લાગે છે. તમે જ્યારે બી ગેસ પુરાવો તો આવા કોઈ ઓનલાઈન ગેસ હોય ત્યાંથી પુરાવાનો. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ વડોદરામાં ગોરવા, કેમ કે આપણે લેવાનું છે, પિયુષને લેવાનું છે, આપણે નહીં લેવાનું, પિયુષને અને ચિરાગને લેવાનું છે. શું? ઇન્ડો વેસ્ટર્ન ને જોધપુરી નહીં લીધું હજુ, મેં નહીં લીધું. તો આપણે પેલી મહાદેવ છે ને, મહાદેવ એ અહીંયા પહેલાં મહાદેવ ગાર્મેન્ટ્સમાં ગયેલા, પણ અહીંયાથી કીધું ત્યાં જાઓ. તો હવે ત્યાં જઈએ તો ચાલો અંદર જઈને પછી બતાવું કયું લીધું એમ. તો સૂટ પહેરી દીધો છે આ જોધપુરી ઇન્ડો વેસ્ટર્ન, અને આ પિયુષનું ઓપન જોધપુરી ઇન્ડો વેસ્ટર્ન આવશે ડિઝાઇન વાળો. હા, એટલે આ તમે ખાલી કુર્તો પહેરીને કોઈ પ્રસંગમાં જશો ને તોય ચાલશે, ચાલે. નીચે ડિઝાઇન વાળો. હવે આ ખાલી કોટી ચડાવી લેવાની. આ કોટી તમારા ભાઈને બી આવી જશે. ભાઈ જ છે ને? હવે આમ તો બનાવીને હારા એવું એ તો વાંધો, ચાલે, બધું ચાલે. જો વરરાજા જો કમ્પ્લીટ દેખાય. ડન. જબ્બો છે ને, જબ્બો બી ખાલી મસ્ત છે, ડિઝાઇન વાળો જબ્બો. ના કમ્પ્લીટ છે. ચલ કન્ફર્મ કર દે બસ. જો અહીંયા જો મોબાઈલમાં કમ્પ્લીટ દેખાય છે. જો કમ્પ્લીટ. આમ સારું લાગે, સારું લાગે એમ. કયા કલર બતાવો? આમાં. આ કલરમાં. વાહ પિયુષ વાહ. મારે તો કશું નહીં, તારું પતી ગયું હવે. અલા પણ કપડા તો જોઈએ, પતી ગયું. પણ હું કેવું, લઈ લે. અમારે આવું જ બનાવવાનું. બોલ, ચાલે ને? ચાલે. આપણે આવું પણ નાની દુકાનમાં કઈ આપણે કરું. તારો પણ નહીં તે લીધો. બરોબર 32 જાવ, મોટું જ લેવાનું. આવી ગયા બીજા ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી. 50,000 વાળી ચોલી લીધી છે ને? ના, 50,000 વાળી ચોલી લીધી ને? 25,000 વાળી લીધી છે. ચોલી બદલવી પડશે. આ ભાઈ જે કલર લેશે ને એ લેવો પડશે. હા. બરાબર? તો મેચિંગ થશે. ચોલી નહીં લીધી ખાલી મસ્તી કરો. તો આમાં આપણે કલર આવે છે. આ મસ્ત લાગે. ના, આ હારી છે. પછી આ તો નહીં મજા આવે, લીલું થઈ જાય છે આપણું. આ સારું છે. તો પછી આજ કન્ફર્મ રાખ. હા, બસ આજ કન્ફર્મ. આ બે વરરાજા એમાં આ બહુ ઉત્સુક છે, કેમ કે આનું પહેલી ચૂંટણી છે એટલે. ના, આજ કન્ફર્મ રાખ. એ કલર સારો છે. હા, ચાલો લઈ લીધા છે હવે. ના, આ તો ખાલી મેડમ જો બતાવો, ઇલાસ્ટિક વાળો. આ તો ખાલી સગાઈ છે હવે. હા, વાંધો નહીં. લો જાઓ, અંદર જતા રહો, મેદાનમાં જતા રહો. મેદાનમાં. આ જેવો નાળા. આપણે જોધપુરી ને ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી એ લઈને નીકળી ગયા છે. હવે જઈએ છીએ મકરપુરા અને પછી જઈશું ગોધરા. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. જમણી સાઈડ વળ્યા ને તાતા એક હોટલ તૈયારી એક પાછું એવું ભરાય છે, એટલે કશું નાસ્તા જેવું. મહિન્દ્રાની ઈવી જો કેટલી મસ્ત લાગે છે. કોઈ ફોરેનની ગાડી હોય એવી લાગે છે. જો છે ને ઈવી મહિન્દ્રા, રેડ કલર જોરદાર લાગે છે. બાકી આપણે અહીં નાસ્તો લેવા માટે ઊભા રહ્યા છીએ. નાસ્તો લે છે, નાસ્તો કરીએ ને પછી જઈએ ઘરે. ઘરે એમ તો ખાવાનું થઈ ગયું છે, પણ અત્યારે બહુ ભૂખ લાગી છે એવું કેવું છે પિયુષનું છે ને, એટલે અત્યારે અહીંથી લઈ લઈએ, થોડોક નાસ્તો કરી લઈએ, પછી ઘરે જઈએ, પછી ઘરે જઈને પાછા ખાશું. ગાંધી ટ્રાવેલ્સ આવી. ગાંધી ટ્રાવેલ્સ એક બ્રિજની ઉપરથી બ્રિજ પર જઈએ છીએ અમે.
નીચે બી રસ્તો છે, આ બ્રિજ છે અને એની ઉપર બીજો બ્રિજ છે. એવી રીતના જઈએ છે. આ પેલી હમણાં પડવાની હતી કાકરા, આપણે સ્લીપ મારી ગયેલી ગાડી એની ઇલેક્ટ્રિક. તો આપણે જઈએ છીએ શાંતિથી અને આપણું ડેસ્ટિનેશન હજુ 8 કિલોમીટર છે અને યુટર્ન નહીં મારવું એમ છે બોર્ડ. આપણે અહીં યુટર્ન નહીં મારીએ. ચાલો આવી ગયા અકોટા કોર્ટ બિલ્ડિંગ ને સયાજીનગર ગૃહ. પણ આપણે તો સીધું જવાનું છે. આજે જેને નીચે જવું હોય આ રસ્તે જતા રહે. એટલે હા આવી રહ્યા અને બહુ જ સ્પીડમાં ગાડીઓ આવે પાછળથી. R15 ને આ બિલ્ડિંગ જો હું છે આ કલેક્ટર. તો બ્લર થઈ જાય. ડંભરિયું આવ્યું, ડંભરિયું પાદરા અટલાદરા અક્ષર ચોક. ખિસકોલી સર્કલ પણ આ ટ્રાફિક હતું એટલે પાછળથી બતાડું છું. જો આગળ બી બહુ ટ્રાફિક છે. એક તો વ્લોગ બનાવવાની મજા નહીં આવતી ટ્રાફિકમાં. આ એ ખિસકોલી જો આ છે ખિસકોલી પણ પેલી અલગ કલરની. આ રોડ પર જ્યારે દાદા બેંકરમાં એડમિટ હતા ત્યારે અમે નીકળતા. આ એ જ રોડ છે ખિસકોલી સર્કલ વાળો. હા અને કન્સ્ટ્રક્શનનું કામ તો આખા ગુજરાતમાં ચાલુ હે. જઈ જાવ તો બસ કામ. અહીંયા અમે ફસાઈ ગયા છે. આ ટેલર નીકળે છે એની જોડે જોડે અમે બી નીકળી જાય કેમ કે બહુ ટ્રાફિક છે. જોવો છો અને આ કાચ એટલે ખરાબ છે કે સવારે ગાડી સાફ ધોઈ હતી પણ લૂછી હતી, પણ આ કાચમાં એવું જ થઈ જાય. પેપરથી સાફ કરવા પડે, પેપરથી. મેટ્રોનો બ્રિજ તો આખા ગુજરાતમાં બનવાનો છે કે શું? અમદાવાદમાં તો બને જ છે પણ આ વડોદરામાં ક્યાં બુલેટ ટ્રેનનો ખબર નહીં શેનો, મેટ્રોનો જ છે લાગે. અહીંથી આપણે છે ને વડાઈ બી અને અહીં સીધું બી જવાય. આપણે સીધા જ જતા રહીએ. આપણે વડાઈમાં આવેલા ને હા અહીં પણ ટ્રાફિક નહીં હોય વડાઈ. ના આવી જુઓ હવે થોડુંક જ આગળ. હા તમારો સારો સમય ચાલતો હોય સાહેબ તો તમારા આજુબાજુ ફરતા હોય ભાઈ અને કદાચ થોડો સમય નબળો થઈ જાય એટલે આપણે આ માટે કાં આપણું ભારત જેથી સમય સાથ છોડે તેથી બધા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારખું એ તારે સમજાય છે. તો અહીંયા ગુજરાત ગેસ પર ઊભા રહ્યા છીએ આપણે કેમ કે આપણી ગાડીમાં ગેસ ભરાવવાનો છે વડોદરા ગેસ લિમિટેડ VGLમાં. કેમ કે જો 3 કાપા રહ્યા છે આપણે ગાડીમાં એટલે ગેસ અહીંયાથી પુરાઈ લઈએ. આ CNG છે એટલે પ્રેશર સારું આવે આનું. બાકી પેટ્રોલ પંપથી પુરાવે તો પ્રેશર નહીં આવતું ને આપણને એવરેજ પણ નહીં મળતું. આવે શું ઓનલાઈન CNG પરથી પુરાવે તો પ્રેશર બી સારું આવે ને આપણને એવરેજ બી ગાડીનું સારું એવું મળી રહે. એટલે હું પ્રિફર કરું છું કે તમે જ્યારે બી ગેસ પુરાવો તો આવા કોઈ ઓનલાઈન ગેસ હોય ત્યાંથી જ પુરાવાનો. બાકી પેટ્રોલ પંપે તો ઇમરજન્સી હોય તો પુરાઈ લેવાનું, એવું નહીં. પણ બને ત્યાં સુધી આવા ઓનલાઈન હોય પેટ્રોલ પંપ ગેસના ત્યાંથી જ પુરાવું. બાકી આ ટૂં અવાજ તો શેનો આવે છે? સીટ બેલ્ટનો આવે છે. અને આપણી આગળ 2 ગાડીઓ છે, 2 ગાડીઓનું પુરાઈ જાય એટલે પછી આપણો વારો આવશે ને. ત્યાં તો બહુ લાઈન છે બાજુમાં, તો જોઈ શકો છો તમે. બાકી નીકળી ગયા છે આપણે ગોધરા જવા માટે. મેન વાત તો એ કે આપણે ગોધરા જવા માટે નીકળી ગયા છે ને અત્યારે ટાઈમ થાય છે 4 વાગે છે એટલે 6 વાગ્યા સુધી આપણે પહોંચી જશું આરામથી. બાકી ચાલો મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ આપણે દુકાન આવી ગયા છે અને આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને આ બ્લોગ ગમે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.